ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે, કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે, કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે. અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ગરધણીને એમ કે જાગતો રહેજે. આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને ક્યારે એક હોય છે, ક્યારે જુદા હોય છે, કોઈને ખબર નથી પડતી. પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયેલા છે, એ ખુલ્લા પડી ગયા છે. શું લાગે છે જયંતિભાઈ, કોણ હોઈ શકે આ? કારણ કે મારે નામ નથી આપવું, પણ તમે બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે. નામ દઈને મારે મોટા નથી કરવા આવે. તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે? લગભગ એ લોકો જ છે. બેન, જયેશભાઈએ જે નિવેદન કર્યું છે સમૂહ લગ્નમાં, તમે પણ સામાજિક અગ્રણી છો, પાટીદાર અગ્રણી છો, હાલ સરદારધામમાં સૌરાષ્ટ્ર મહિલા પ્રમુખ છો આખા. શું કહેશો આ નિવેદનને, કઈ રીતના જોવો છો? એને મોડું કીધું, એને 2017માં કહી દેવાની જરૂર હતી. આ ટપોરી ગેંગ છે, અને જો એને ત્યારથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત. આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું. હું તો એવું કહું છું, જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે. ખાસ આ ટપોરી ગેંગ છે બેન, કોણ કોણ ભોગ બન્યું છે? કયા એવા પાટીદાર અગ્રણીઓ છે? ઘણા બધા અગ્રણીઓ. સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગ બન્યા, વલ્લભભાઈ સતાણી ભોગ બન્યા, બાપભાઈ અસલાલિયા ભોગ બન્યા, જગજીવનભાઈ સખિયા ભોગ બન્યા. આવા તો 50 જેટલા લીડરો ભોગ બન્યા છે. શું લાગે છે, શું હોવું જોઈએ? સમાજમાં વિખવાદ પડાવવાનું કામ કરી રહી છે આ ટપોરી ગેંગ? એકચ્યુઅલી ટપોરી ગેંગને એવું છે કે અમે જ સમાજના રાજા છે. સારા કામ કરતા લોકોને એ લોકો ખરાબ ચિતરાવે, ખોટા ખોટા નારા બોલાવડાવે, ખોટી રીતે હેરાન કરાવે. બધું રેડી થઈ જાય એટલે કાઢી મૂકે. કામ કરાવવાનું હોય ત્યાં સુધી કામ કરાવી લે. આ એનો ધંધો છે. દારૂ પાઈને બધાને સાચવવાના. નમસ્કાર ગુજરાત. 551 દીકરીઓના પ્રભુતામાં પગલા પડાવનાર પાટીદાર સમાજના સિંહના કાર્યક્રમો જોઈ જઈને કોકના મનમાં ભડક્યું થવા માંડી. આજ હવારથી નિવેદનના તીર છૂટવા માંડ્યા કે જયેશભાઈએ આમ કર્યું ને ઓલી બાજુથી તીર આવ્યા કે આને આમ કર્યું. આમાં થોડીક તમને સ્પષ્ટતા આપી દઉં. આમાં જી જયેશભાઈ જી લુખી ટોળકી 2% ટોળકીની વાત કરી છે ને, ઈ ટોળકીના હિસાબે જ પટેલ સમાજ આમાં બદનામ થાય છે. ઈ ટોળકીના હિસાબે જ પટેલ સમાજે સાંભળવું પડે છે. ઈ ટોળકીના હિસાબે જ પટેલ સમાજ મીડિયામાં ચડે છે. મારે એટલું જ કહેવાનું, ઈ ટોળકીના માણસો સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો મૂકે છે કે પાયલ ગોટી ઉપર જયારે અત્યાચાર થયો ત્યારે આ જયેશભાઈ રાદડિયા ને ઈ બધા ક્યાં હતા? તો મારે એટલું જ એમને કહેવું છે કે જયેશભાઈ રાદડિયા ઈ તો એનું કામ કરતા હતા, પણ ત્યારે પાટીદાર સમાજની સંસ્થાના ચેરમેન થઈને બેઠા ને પાટીદાર સમાજની સંસ્થાનું આવડું મોટું સંચાલન કરતા ત્યારે નરેશભાઈ પટેલ ક્યાં હતા? ત્યારે એને 2 નિવેદનો નહોતા દેવાતા. હવે તમે બધા એવી કોમેન્ટ કરશો કે દિનેશભાઈ બાંભણિયાને મોકલા હતા, દિનેશભાઈ બાંભણિયા આમ કર્યું, પણ દિનેશભાઈ બાંભણિયાને ગામ ગાયરું દેતું હતું કે દિનેશભાઈ બાંભણિયાએ તો ભાજપ તરફી રાજકારણ ચાલુ કર્યું હતું. એટલે આ જે 2%ની ટપોરીઓ જયેશભાઈ રાદડિયાએ જે નામ આપ્યું છે એ બરોબર જ આપ્યું છે. વિઠ્ઠલભાઈ રાદડિયાના આદર્શો ઉપર હાલનાર જયેશભાઈ રાદડિયા અને સમાજ વિઠ્ઠલભાઈ રાદડિયાનો ઋણી હતો, ઋણી રહેવાનો છે. એનું વાવેલું છે ને આજ લણવાનો છે. કદાચ તમારે આ 2%ની ટપોરીઓ ગમે એટલા વિરોધ કરે, કોઈ દી ચકલા બાદ ન બને. અને આમાં મોરા ન હોય, આમાં સમાજને ખબર જ છે ને સમાજ બધું જાણે જ છે. જયારે તમે એમ કીધું જયેશભાઈ રાદડિયા ક્યાં હતા, ત્યારે 511 દીકરીઓને પરણાવવામાં હતા, એનો કરિયાવર ભેગો કરવામાં હતા. ત્યારે તમે એક નિવેદન નહોતું આપ્યું, ખાલી આમ સ્ટેટમેન્ટ આપી દીધું, જાઓ. એમ ન જવાય, ન્યા હાજરી આપવી પડે. ત્યારે તમે આ બધા નિવેદન આપી શકો. એટલે આ 2%ની ટપોરીઓમાં કોઈએ ધ્યાન દેવું નહીં. રાદડિયા સાહેબે કીધું એ સાચું જ છે. 511 દીકરીઓ જયેશભાઈ પરણાવી, તો મારો ભગવાન કરે, મારી ખોડિયાર કરે કે આવતા વરે તમે 1051 દીકરીઓ પરણાવીને જયેશભાઈ પાડી દો. આ કામ તમે કરીને બતાવો. બાકી આમાં સમાજને 2 હાથ જોડીને કહું છું કે આ બધાય બધાવાના ધંધા છે. આ બધાય સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના ટી-શર્ટ ને આબરૂ કાઢવાની વાત છે, બીજું આમાં કાંઈ છે નહીં. એટલે કોઈ આમાં કોઈ પ્રકારનું ધ્યાન દેવું નહીં.
હું કોઈ અને સમાજને ખબર જ છે 2017 થી કોણ સમાજનો આગેવાન હારો છે અને કોણ સમાજનો આગેવાન તડતડિયો છે. આ બધાને ખબર જ છે. એટલે બે હાથ જોડીને પાટીદાર સમાજને નમ્ર વિનંતી છે કે લુખાવ આવી કોમેન્ટો જયેશ રાદડિયા વિરુદ્ધ કરતા પહેલા આપણે આપણા ઘરમાં જોઈ લેવાય કે આપણે જે 50 જણાની મીટિંગો બોલાવીને એમાં 45 જણા હાજર થયા હોય ને ત્યાં તો તમે મીડિયાની સામે બળાકા જીકતા હોય કે આ મારો પાટીદાર સમાજ. અને આ રાદડિયાએ કેવડું માળા ભેરું કર્યું, મોઢા ઉપર હાવભાવ તો જોજો, આવડું મેનેજમેન્ટ કરીને તો બતાવો. અને લુખાવ તમે ગમે એટલી ગાયરું દેશો, ગમે એટલું જયેશ રાદડિયાને આમથી આમ કેવો કોમેન્ટમાં ગાયરું દેવો, જયેશ રાદડિયા મારીને તમારી બેનુને પૈણાવાનો જયેશ રાદડિયા મને અને તમને પૈણાવાનો ઈ કોઈ દિન ઈ વખતે એવું રાખશે નહીં. જય સરદાર, જય ખોડિયાર.